વ્રજમાં આટલો બધો અલૌકિક આનંદ કેવી રીતે પ્રગટ્યો? કારણ કે વ્રજમાં અલગ અલગ ભક્તોએ અલગ અલગ સમયે અલગ અલગ ભક્તિ કરી અને પ્રાગટ્ય લીધું છે. આપણને જે આ ગિરિરાજજી દેખાય છે એ ગિરિરાજજી વર્ષોથી ઠાકોરજીની રાહ જોવે છે. રામ અવતારની આ કથા છે. રામ અવતારમાં જ્યારે સેતુબંધ બાંધવો તો પ્રભુ રામે, ત્યારે પથ્થર જોતા હતા, પથ્થર નહોતા મળતા. હનુમાનજીને કીધું જાઓ દક્ષિણમાં અને કંઈક મોટી શિલા લઈ આવો. હનુમાનજી ગયા ત્યાં આ પુલસ્ત્ય મહામુનિ પાસે અને મોટો પર્વત આપ્યો કે આનું નામ છે ગોવર્ધન, તમે લઈ જાઓ. ગોવર્ધને કીધું મને લઈ જાઓ, પણ મને ફાયદો શું? તો કીધું કે પ્રભુ આવશે ને પ્રભુ તમારે પર તમને આમ હાથમાં ધારણ કરશે, પ્રભુ તમને પ્રેમ કરશે. કે સારું. એટલે હનુમાનજી ગોવર્ધન પર્વત લઈને નીકળ્યા અને ગોવર્ધન પર્વત લઈને જવાનું હતું રામેશ્વર દક્ષિણ ભાગમાં, ઉત્તર ભારતથી લઈને આ પર્વત લઈને જવાનું હતું દક્ષિણ ભારતમાં. અને વચ્ચે આ વ્રજ આવ્યું અને ત્યાં રામ ભગવાને આંખો બંધ કરી સમાધિમાં હનુમાનજીને સંકેત કર્યો કે હવે સેતુ બંધ બની ગયો છે, હવે પથ્થરની જરૂરત નથી, જ્યાં હોય ત્યાં મૂકી દો. એટલે પર્વત કે એવું થોડી ચાલે, તમે એક તો ઘેરથી મને લઈને આવ્યા પિતાજી પાસેથી, હવે અહીં મૂકી દો, એવું નહીં ચાલે. મને ગમે તેમ કહીને પ્રભુના દર્શન કરાવો. વાત કરી પ્રભુએ કે એમને કહો કે અત્યારે ત્યારે જ્યારે કળિયુગ આવશે ત્યારે હું પોતે આવીશ અને ગોવર્ધનનું દર્શન કરીશ, ગોવર્ધનને મારું જ સ્વરૂપ હું માનીશ. એટલે ગોવર્ધનજી ત્યાં છે.